મિત્રો અમારા રેસિડેન્સીમાં આજે સાપ આવ્યો હતો। અમારા શરવણભાઈ જો પકડી રહ્યા છે સાપને અને જો તમે વિડિયો કોલિંગ કર કે વગર જાણ્યા વગર તમે જો સાપ પકડો તો તકલીફ વધી શકે છે। તમને જાણકારી વધારે હોય તો સાપ પકડો। આ રીતનું જો ડબલું છે માપનું, મતલબ કે જેથી કરી સાપ કોઈ પણ જગ્યાએ પકડાય તો એની પૂરી સગવડ પણ રાખવી। કેમ કે કોઈ વગરના ટ્રેનિંગ વગર સાપ પકડતા હોય છે, અમુક અનિશ્ચિત બનાવ બનતા હોય છે કે સાપ કરડી જાય છે। એટલે કોઈ કમ્પ્લીટ પ્રેક્ટિસ હોય તો સાપ પકડો, નહીં તો જાન જોખમ મૂકવો નહીં। એનાથી ભારતમાં લગભગ 50% વધારે લોકોનું મૃત્યુ પામે દર વર્ષે। એટલે ધ્યાન રાખવું કે કોઈ વસ્તુ આવું ઝેરી વસ્તુ પકડતા પહેલાં બહુ ટ્રેનિંગ હોવી જોઈએ। તો પકડવું, નહીં તો પકડવું નહીં। આ રીતનું તમે જોઈ શકો છો। અને બીજી વાત કે ડીસામાં કોઈ બી જગ્યાએ સાપ પકડવો હોય તો અમારા શરવણસિંહને સંપર્ક કરો। અને હું તમને અમારી સ્ટોરીમાં તમારો નંબર મૂકું છું। જય ગોગ મહારાજ, જય માતાજી।